બોડેલી તાલુકાના જબુગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જબુગામ જિલ્લા પંચાયતની કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના હસ્તે કાર્યાલયનો શુભારંભ રિબિન કાપીને કરવામાં આવ્યું હતું, જેમાં જબુગામ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયત સીટોના ઉમેદવારો હાજર રહ્યા હતા અને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જબુગામ જિલ્લા પંચાયત તથા તેમાં આવતી 5 તાલુકા પંચાયત સીટો માટેનો વિજય સંકલ્પ લીધો હતો અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી બહુમતીથી જબુગામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો કમલ ખીલશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી, છોટાઉદેપુર. જબુગામ ખાતે ઉપસ્થિત એવા આપણા ખૂબ જ ઉત્સાહી ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવાજીનો આભાર માનું છું. બોડેલી મંડળના પ્રમુખ શ્રી નીલભાઈ, એમનો હું આભાર માનું છું. અને જબુગામ ગામમાંથી મોટા ભાગે વડીલો ઉપસ્થિત છે, તો વડીલોનો પણ આભાર માનું છું. આ મત વિસ્તારમાં આપણા તમામ સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, બૂથ પ્રમુખો, દેશ પ્રમુખો સુધીના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, એ આપણે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું. પણ આ હું આભાર વિધિ કરવા માટે ઉભો થયો એનું કારણ એ નહીં કે અહીંયા આપણે પૂર્ણ વિરામ પછી નવા વાક્યની શરૂઆત, એટલે આપણે એક શુભારંભ બી કરી રહ્યા છીએ કે આજથી પ્રમુખ સાહેબે કહ્યું તેમ દરેક કાર્યકર દરેક બૂથમાં જઈને અને સેવાળાના માનવી સુધી અને સેવાળાના મત સુધી પહોંચીને આપણે આ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો જીતાડીને આપણે મોદી સાહેબના મૂકવાની છે. વધુ ન કહેતા આપ સૌ ખૂબ ઉત્સાહપૂર્વક આ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને મતદારોને